ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે કર્ણપ્રયાગ નજીક ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે પર પહાડો પરથી પડતા કાટમાળને કારણે માર્ગ અવરોધિત થયો છે। આ અવરોધને કારણે અનેક સ્થળોએ, ખાસ કરીને જ્યોતિર્મઠ કોટવાલી વિસ્તારમાં આવેલ અનેમથ અને પાગલનાળા નજીક માર્ગ બંધ થયો છે। સત્તાવાળાઓ માર્ગ સાફ કરીને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। શુક્રવારે સવારે ચમોલી જિલ્લામાં આવેલા માનામાં એક વિશાળ હિમસ્ખલન થયું, જેના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના અનેક કામદારો ભારે હિમમાં ફસાઈ ગયા હતા। આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમન અનુસાર 55 કામદારોમાંથી 33ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી 22 કામદારોની શોધ ચાલુ છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આ બચાવ અને માર્ગ સાફ કરવાની કામગીરીને નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે। તેઓ મુખ્યમંત્રી નિવાસથી સતત અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ પ્રવાસીઓને સલામતી માટે હાઈવે પર મુસાફરી ટાળવાની સલાહ આપી છે। માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ છે, પરંતુ સતત વરસાદને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક વાસીઓ અને પ્રવાસીઓએ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે।